અરે આપણી ગુજરાતી ચેનલ એટલે મુરલીધર ગેમિંગ અને લઈને આવી ગયું છે ડબલ સ્નાઈપર. અરે તમે ડબલ સ્નાઈપર કઈ રીતે વાપરો છો એ સામેવાળાને શું તમારી સ્કોડના મેમ્બરને પણ ખબર નહીં પડે. તો પહેલા હું મારો પરિચય તમને જણાવી દઉં. હું દેવભૂમિ દ્વારકા જિલ્લાથી છું અને મને ગેમનો 7 વર્ષ જૂનો અનુભવ છે અને ટોટલી નવા અપડેટ મેં જોયા છે, પણ પહેલાં જેવી ગેમ તો થાય નહીં ભાઈ. પણ આપણી પાસે એટલું બધું માઇન્ડેડ વિડીયો પડ્યા છે, આપણે ધીરે ધીરે અપલોડ કરતા જશું અને તમને આમ એકદમ પ્રો નહીં પણ પીરો પ્લેયર બનાવી દેશું. એ અમારી જવાબદારી છે. પણ પહેલાં તમે આ વિડીયો ડબલ સ્નાઇપિંગ શીખી જાઓ, પછી આપણે બીજી બધી વાતો કરશું. તો મિત્રો હવે આપણે મારો કે તમારો ટાઈમ બગાડવાનો થતો નથી. હવે આપણે ડાયરેક્ટ આવી જાય છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો તમે પણ આ રીતે ડબલ સ્નાઈપર શીખવા જતા હશો તો આ જે સામે સ્ક્રીન ઉપર દેખાય છે એવું જ તમારી યારે થતું હોય છે. એક પણ એમ બંદા ઉપર લાગતો નથી. અમુક એમ જ લાગે છે, બાકી એમ બંદા પર આવતો નથી. આનું કારણ છે કે કરેક્ટર સ્કિલ તમારી નથી. જે જોઈએ એ સ્નાઈપર માટે સ્કિલ તમારી નથી, એ કરેક્ટર રાખેલો નથી, એ સેન્સિટિવિટી નથી અને એ સ્નાઈપરનું સેટિંગ પણ નથી. તો આપણે પહેલાં ટોટલી માહિતી મેળવીએ કે આમાં કયા કેરેક્ટરનો ઉપયોગ કરો ત્યારે આમાં બધું સ્નાઈપરનું સેટિંગ થતું હોય છે. તમે ગમે એક કેરેક્ટરથી તમે સ્નાઈપરનો ઉપયોગ કરી શકતા નથી. એના માટે તમારે બહુ મોટી ટ્રેનિંગ લેવી પડતી હોય છે. પણ આપણે કેરેક્ટર સ્કિલ પણ જણાવી દઈશું, સેન્સિટિવિટી પણ જણાવી દઈશું અને ટોટલી સેટિંગ આપણે તમને આ વિડીયોમાં જ જણાવી દઈશું. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમને મુરલીધર ગેમિંગમાંથી બધું જ શીખવા મળી જશે. તો મિત્રો આવી જવાનું છે સેટિંગ, અને સેટિંગ પછી કંટ્રોલ, અને કંટ્રોલમાં સ્કોપ માટે સ્નાઈપર વોલ્ડ, ફાયર વોલ્ડ લખેલું આવે છે, એને એકદમ ચાલુ કરી દેવાનું છે. જે 3જા નંબર પણ તમને દેખાઈ રહ્યું છે એને ચાલુ કરીશું એટલે તમે તમારી સ્વિચ બટન છે સ્નાઈપર સ્વિચ, એ ઓટોમેટિક સ્પીડમાં થઈ જશે અને વચમાં રીલોડ નહીં આવે. ડાયરેક્ટ તમે ફટાફટ એનાથી તમે બંદાની મારી શકશો ગોળીઓ, અને એકદમ સરળ રીતથી. સ્વિચ એક ઓટોમેટિક સ્વિચ, તમારા આંગળા બેસી જશે એકદમ, પછી તમારે ઓટોમેટિક બધું થઈ જશે. તો મિત્રો આ છે આપણી સેન્સિટિવિટી સામાન્ય 185, રેડ ડોટ 185. આ માત્ર ને માત્ર સ્નાઈપર યુઝર માટે છે. આનો ઉપયોગ બીજા કોઈએ કરવો નહીં, નકર જાનહાનિનો ખતરો થઈ શકે છે. તો મિત્રો 2 સેટિંગ તો આપણે તમને બતાવી દીધેલા છે. હવે આપણે 3જા સેટિંગની પણ વાત કરીશું, પણ તે પહેલાં તમે પણ જોઈ શકો છો આપણે કઈ રીતે પ્લેઇંગ કરવાનું છે. જો આ રીતે તમે કરતા હોવ છો એટલે તમારે હજી થોડુંક વધારે સેટિંગ કરવું પડે છે. અને એ સેટિંગ કયું છે એ તમને ખબર છે? એ સેટિંગ કયું છે તમને નથી ખબર? તો એના માટે આપણે કરેક્ટર સ્કિલનો ઉપયોગ કરેલો છે. આ રીતે તમે કરેક્ટર સ્કિલ રાખો છો એટલે તમારું કંઈ પણ થતું નથી. કરેક્ટર સ્કિલ માટે હું તમને હમણાં જ જણાવી દઉં. કરેક્ટર સ્કિલ માટે પહેલાં લઈ લેવાનો છે સ્કાયલર, પછી લેવાનો છે ઉલ્ફા પછી છે લોરા, અને લોરા પછી છે રેફલ. આ એટલા લોકોને તમારે એક્ટિવ કરી લેવાના છે અને એના પછીનું ગેમ પ્લે હું તમને બતાવું છું. તો મિત્રો આ આપણું ગેમ પ્લે છે. 2 મહિના કન્ટિન્યુ મહેનત કર્યા પછી 2 મહિના એટલે કે 2 મહિના રાતને દિવસ મહેનત નથી કરેલી, પણ થોડી જાજી ટાઈમે 5-10 મિનિટ તમે જોઈ શકો છો. આ રીતે આપણે ટોટલી રીતે મહેનત કરતા રહેવું પડે છે. અને આ રીતે જો મહેનત કરતા રહો અને કરતા રહો તો અમે પણ તમને ઊંચા લેવલ સુધી લઈ જઈએ છીએ. અને મિત્રો આ છે આપણી ગિલ્ડ, આપણી પોતાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાયી છે, જે દેશી બોયઝના નામની છે. આમાં પણ તમે જોઈન થઈ શકો છો અને આમાં જોઈન થવા માટે તમારે કાંઈ પણ જરૂર પડતી નથી, માત્ર જોઈન થઈ જાઓ. ઓકે, આભાર.